તો હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે। તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। તો મિત્રો, આજે તમારી માટે નવો વિડીયો લઈને આવી જશે। તો આજે દહીંનું રાયતું બનાવવાના છીએ। ભાખરી સાથે, રોટલી સાથે ખાવામાં ખૂબ જ મજા આવે એવું આપણે રાયતું બનાવવાના છીએ। તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો। કઈ રીતે બનાવી એ તમને આજે બતાવીશું। તો ચાલો મિત્રો, આપણે બનાવવાનું શરૂ કરી દઈએ। તો મિત્રો, આપણે રાયતું બનાવવા માટે પહેલું દહીં લીધેલું છે। તો હવે આપણે દહીં મૂકી દઈશું સાઈડમાં। હવે આપણે લીધી છે ખાણી, એમાં આપણે નાખવાના છે રાઈ। આપણે ખાંડી લેવાની છે તો મિત્રો, તો હવે આપણે આ રાઈ ખંડાઈ ગઈ છે। તો આવી રીતને આપણે ખાંડી લેવાની રાયતું બનાવવા માટે। તો હવે આપણે એમાં લસણની કળીઓ ખાંડી લેવું, ખાંડી લેવાની છે। મિત્રો, જો આપણે હવે લસણ ખંડાઈ ગયું છે, આવી રીતના ખાંડી લેવાનું। હવે મિત્રો, એમાં આપણે થોડાક લીલા ધાણા કાપી લેવાના છે અંદર નાખવા માટે। તો હવે જો આપણે રાયતું બનાવવાનું શરૂ કરી દઈશું। તો હવે જો એક તપેલી લીધેલી છે આપણે। હવે તપેલીમાં પહેલું નાખશું તેલ, 1 ચમચી નાખ્યું હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી આખું જીરું, 1 ચમચી નાખ્યું મરચું, લાલ મરચું, થોડુંક નાખી છે હિંગ, થોડુંક નાખી છે મીઠું। હવે આપણે એ બધું જે કાંઈ મસાલા મરચું ને એવું બધું નાખી આપણે મિક્સ થઈ જાય એ પ્રમાણે આપણે ચમચી કરીને હલાવી નાખવાનું છે આવી રીતે। આ મિત્રો, આપણે રાયતું બનાવતા હોય ત્યારે કંઈ ગરમ કરવાનું ને એવું તો હોય નહીં, એમને આપણે બની જાય છે આવી રીતના। હવે એમાં આપણે નાખવાના છે દહીં, જો આવી રીતના। તો આપણે દહીં આમાં નાખી દીધું છે। લસણ ખાંડેલું, હવે નાખવાનું છે રાઈ આપણે જે ખાંડેલી હતી આવી રીતના જો। હવે જો આપણે આ બધી દહીં ને તેલ ને મરચું ને ધાણા જીરુંની નાખ્યું આપણે આવી રીતના મલાવી લેવાનું છે। તો હવે નાખવાની છે આપણે સેવ, જો આવી રીતના આપણે સેવ આમ નાખી દેવાની। સેવ નાખી દીધી આપણે। હવે આપણે લીલા કોથમરી નાખવાની છે એમાં। હવે મિત્રો, આપણે એને ઢાંકી દેવાનું છે। તો હવે મિત્રો, આપણે જો ગેસ ઉપર મૂકી દેવું એમને, ને ચાલુ નથી ગેસ કરવાનો, એમને જ મૂકી દેવાનું, એમને જ બની જાય। રાયતું એવું છે કે એને તાપ બાપ કંઈ કરવાનું નહીં, એમને ગેસ ચૂલા ઉપર મૂકી દેવાનું એટલે એમને જ બની જાય 10 થી 15 મિનિટમાં। તો મિત્રો, જો આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે। તો જો આપણું રાતું થઈ ગયું છે તૈયાર। તો જો આપણે ખોલીને જોઈ લઈએ। તો જો મિત્રો, આવું આપણું રાયતું બનીને તૈયાર થઈ ગયું છે। આ આપણું રાયતું તૈયાર।
તો મિત્રો આપણું જો 10 મિનિટ જેવું થઈ ગયું છે, આપણું રાયતું બનીને તૈયાર થઈ ગયું છે. તો તમને જો પાહાણી બતાવું તો આવી રીતના જો આપણું રાયતું બની ગયું છે. તો જો મિત્રો, આપણે એક વાસણમાં લઈ તો જો આપણે વાટકો લીધો છે, રાયતું એમાં નાખી દઈએ. તો જો મિત્રો, સરસ મજાનું આપણું રાયતું છે તૈયાર. તો જો જરીક પણ આ રોટલી સાથે, ભાખરી સાથે એકદમ ખાવામાં બહુ જ મજા આવે. તો મિત્રો જો આપણે એક વાટકામાં આપણે રાયતું લઈ લીધું છે. તો હવે જો આપણે અહીં એક થાળી રોટલી તળેલી છે, પછી શેકેલી છે, અને સુરમાના લાડુ. આમ જો મિત્રો, એકદમ ખાવામાં બહુ જ મજા આવી જાય એવું આપણે રાયતું બન્યું છે. તો મિત્રો જો આપણે રાયતું બનીને તૈયાર થઈ ગયું છે. તો અમારું રાયતું બનાવવાની રીત કેવી લાગી એ મિત્રો તમને કોમેન્ટ બોક્સમાં કહેજો. અને વિડીયો મિત્રો તમને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. તો વિડીયો અહીંયા પૂરો કરશું. ફરીથી મળશું નવા વિડીયો.